ફેમિલી કેમ છે? તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. અને આજે આપણે ફરી એક ચિરાગ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ફરીથી એક લોક લઈને આવી ગયા છીએ અને આજે આપણે મહાનાથના દર્શન કરવાના છે, એટલે મહાદેવ ભોળિયોનાથના દર્શન કરવાના છે. અને આજે આપણે પવન ચક્કી અને તમને ડુંગર વિસ્તાર હું તમને બધાને બતાવીશ. તમે ત્યાં સુધી છે ને મારા વિડીયોમાં તમે બન્યા રહો અને તમને કેવો વિડીયો લાગ્યો એ અંત લગીને તમે જુઓ અને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. Gotta move on, you're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong. Gotta move on, you're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ગયા સુધી મહાનાથ અને તમે જોવો છો કે અત્યારે બધા નાય છે અને બધા કૂદકા મારે છે. અને મારી સાથે છે મિતુલભાઈ છે, હર્ષિલભાઈ પણ આવી રહ્યા છે અત્યારે હાલમાં તમે જો. અને અત્યારે બધા ઠેકડા મારે છે, તમે જોઈ શકો છો.
તમે કઈ બોલતા નથી હે? તમે ચાંદલો કર્યો છે ભોળાનાથનો? તમને આમ કેવું મહેસૂસ કેવું થાય છે ભોળાનાથ? બહુ સારું થાય છે મહેસૂસ હે? જો અમારા મિતુભાઈએ સાંડલો કર્યો છે, અમારા હર્ષિલભાઈએ સાંડલો જ નથી કર્યો. કેમ ભાઈ તમે સાંડલો નથી કર્યો? હે દેખાવો કરો કેમ દે ઈ લે ઓહો એવું છે? જો મિત્રો તમે ભવનાથ આવો છો ને તો તમારે ડુંગરા ઉપર ચડવું હોય તો અવડી તમારે ગલ્લીમાં જ જવું પડે છે. એમાં બે ગલ્લી આવે છે, એક ઓલી સાઈડ છે ને એક આ સાઈડ છે. તો ઈ સાઈડમાં તમે જાઓ તો તમે ધ્યાન રાખજો ને આ પડો બળો તો ધ્યાન રાખજો. અને આ બધું જો તમે જોઈ શકો છો કે જંગલ જેવું જ છે અહીંયા, અને તમને બહુ મજા આવે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો છે ને કોમેન્ટ છે. તમે અહીંયા ફોટો શૂટ પણ કરી શકો છો. અને તમે જો તમે નવા હો તો તમે એકવાર તો આવજો જ તે ભવનાથ, અને તમને બહુ મજા આવશે. અને લીલું લીલું વાતાવરણ છે, અને જો વરસાદનો ટાઈમ હોય ને એટલે તમારે મિત્રો આવવું જ પડે અહીંયા, એટલે મસ્ત વાતાવરણ છે. અને જો ફોટાશૂટ માટે આવવું હોય તો એક નંબર જગ્યા છે. તમે પાછળ જોઈ શકો છો. ગામની પવન આપે છે, કોઈને તેને એસીની જરૂર જ ન પડે. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold.
We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. અત્યારે અમે ટ્રાયલ કરવા બેસી ગયા છીએ. મેં સેવડો લીધો છે. હર્ષિલે તે શું લીધું? હર્ષિલ ડોડો લીધો છે. મીઠું તે શું લીધું? ડોડો. તો અમે ટ્રાયલ કરવા અત્યારે બેસી ગયા છીએ. અને મિતુલને માળનાથ આવવું હોય તો તમારે માળનાથનો જો આ રસ્તો છે, અને જો ભાવનગરથી આવો તો તમારે 20 થી 22 કિલોમીટર થાય છે, અને કોબડીની વચ્ચેથી તમારે હાલવાનું રહેશે મિત્રો. અને જો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમને કેવો વિડીયો લાગ્યો એ મને જરાક તમે કોમેન્ટમાં કહેજો. હર હર મહાદેવ. જો તમે માળનાથના દર્શન કર્યા હોય મિત્રો, તમને જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબમાં થોડુંક મને કોમેન્ટમાં જણાવજો. અને જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને આપણે મિતુલભાઈને પૂછીએ, તમને મિતુલભાઈ કેવી મજા આવી છે આજે અમારી યારે? બહુ મજા આવી છે. માળનાથ તમને કેવું લાગ્યું છે? એના ડુંગર કેવા લાગ્યા છે? લીલું લીલું વાતાવરણ લાગ્યું છે? અમારા મિતુલભાઈએ તો બહુ જ ફોટા પાડ્યા છે. અને જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મિતુલભાઈ તમે કહી દો દર્શક મિત્રોને. હા, અને જો અને આપણે ચિરાગ લોકમાં ફરીથી તો આપણે મળશું. અત્યારે બાય મહાદેવ.